નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મોર્નિંગ રિપોર્ટ. હું છું સંજીવની. રાજ્યમાં આગામી 5 દિવસ સુધી હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ત્યારે 2 દિવસમાં રાજ્યમાં ઝડપી પવન ફૂંકાવાની પણ શક્યતા છે. જ્યારે આગામી 3 દિવસ સુધી રાજ્યભરમાં હળવો વરસાદ થઈ શકે છે. 3 જુલાઈ પછી રાજ્યમાં વરસાદની તીવ્રતા વધવાની સંભાવના છે. આગામી 5 દિવસ સુધી રાજ્યભરમાં કોઈ સાયક્લોનિક સિસ્ટમ સક્રિય નથી. આગામી 5 દિવસ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતા છે. તો સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. સુરત શહેરમાં સતત બીજા દિવસે પણ વરસાદ વરસી રહ્યો છે. શહેરમાં સવારથી ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. શહેરના વરાછા, પર્વત પાટિયા, પૂર્ણા, ઉધના, ડિંડોલી, રિંગ રોડ, નાનુપુરા, અડાજણ અને રાંદેરમાં વરસાદ નોંધાયો. વરસાદ થતાં લોકોને ગરમીથી રાહત મળી છે. મુંબઈમાં મોડી રાત્રે મુશળધાર વરસાદ નોંધાયો છે. મુશળધાર વરસાદના કારણે ઠેર ઠેર પાણી પણ ભરાયા. લોઅર પરેલ વિસ્તાર જળબંબાકાર થયો છે. સાન્તાક્રુઝમાં 39 મિલીમીટર અને કોલાબામાં 34 મિલીમીટર વરસાદ નોંધાયો છે. અરવલ્લી જિલ્લા વહેલી સવારથી વરસાદ છે. તો શામળાજી અને મોડાસા ગ્રામ પંથકમાં વરસાદ નોંધાયો છે. માલપુર સહિત કેટલાક વિસ્તારમાં પવન સાથે વરસાદ શરૂ થયો છે. તો આ તરફ અરવલ્લી જિલ્લાના કેટલાક તાલુકામાં પણ વરસાદ શરૂ થયો છે. મોડાસા, માલપુર, ભિલોડા સહિતના તાલુકામાં વરસાદ પડ્યો છે. વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. મહીસાગરમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. મહીસાગરમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. લુણાવાડા, ખાનપુર સહિતના પંથકમાં પણ વરસાદ શરૂ થયો. તો વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. વિજયનગર, ઈડર, વડાલી અને હિંમતનગર સહિતના વિસ્તારમાં વરસાદ શરૂ થયો. ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ. વરસાદ આવતા લોકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 61 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ ગોંડલમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો. સોનગઢમાં 2 ઇંચ, આહવામાં 2 ઇંચ, કુકરમુંડામાં 1.5 ઇંચ, માણાવદરમાં 1.25 ઇંચ, વાપીમાં 1 ઇંચ અને રાણપુરમાં 1 ઇંચ, સુબીરમાં 1 ઇંચ, માંગરોળ અને કેશોદમાં 0.5 ઇંચ, જ્યારે 84માં 0.5 ઇંચ, વંથલી, નાદોદમાં અને જામકંડોરણામાં 1.5 થી 0.5 ઇંચ વરસાદ નોંધાયો. તલાલામાં 0.5 ઇંચ, નવસારીમાં પણ 0.5 ઇંચ, જ્યારે લોધિકામાં 0.5 ઇંચ અને ઉમરગામમાં 0.5 ઇંચ વરસાદ નોંધાયો છે. સંવાદદાતા આનંદ પટણી ફોનલાઈન પર જોડાઈ ગયા છે. આનંદ, વરસાદને લઈને શું છે સમાચાર? જી, જે પ્રકારે ગુજરાત રાજ્યની અંદર ધીમે ધીમે હવે ચોમાસું સક્રિય થઈ રહ્યું છે અને ચોમાસાની શરૂઆત પણ થઈ ચૂકી છે. ત્યારે ચોમાસાની શરૂઆતથી જે છે ગુજરાતની વરસાદ વરસી રહ્યો છે અને ખાસ કરીને છેલ્લા 24 કલાકમાં 61 જેટલા તાલુકાઓની અંદર વરસાદની નોંધણી થઈ છે. સૌથી વધુ વરસાદ જે છે એ ગોંડલમાં 4 ઇંચ જેટલો પડ્યો છે. સોનગઢમાં 2 ઇંચ, આહવામાં 2 ઇંચ, કુકરમુંડામાં 1.5 ઇંચ, માનાવદરમાં 1.25 ઇંચ, વાપીમાં 1 ઇંચ, રાણપુરમાં 1 ઇંચ, સુબીર, માંગરોળમાં 1 ઇંચ અને કેશોદમાં 0.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ત્યારે 84 તાલુકામાં પણ 0.5 ઇંચ વરસાદ નોંધાયો છે. વંથલી, નાંદોદમાં 0.5 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે જામકંડોરણા, તલાલા, નવસારી, લોધિકામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે ગુજરાતના છેવાડાનો તાલુકો કહી શકાય ઉમરગામ, એમાં પણ 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેતપુરમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે અને ધારી અને નસવાડી તાલુકામાં પણ 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. સાર્વત્રિક વરસાદ જ્યારે વરસી રહ્યો છે ત્યારે આ વરસાદને પગલે જે છે એ ખેડૂતો એક આશાવાદી બન્યા છે કે આ વખતે જે છે વરસાદ પડશે અને વાવણી લાયક જ્યારે વરસાદ પડી રહ્યો છે ત્યારે ખેડૂતોમાં ખુશી છે. તો વાતાવરણમાં જે ઠંડક છે તેને લઈને લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જી સંજય, આભાર માહિતી માટે.
અનલોક 2 પહેલા પીએમ મોદી કરશે દેશવાસીઓને સંબોધન. આજે બપોરે 4 કલાકે દેશવાસીઓને પીએમ મોદી સંબોધવાના છે. રાષ્ટ્રજોગ સંબોધનમાં આત્મનિર્ભર ભારત વિશે બોલી શકે છે, તો અનલોક 2 વિશે પણ સંબોધન કરી શકે છે. સંબોધનમાં સરહદ પર તણાવભરી સ્થિતિ વિશે પણ પીએમ મોદી બોલી શકે છે. અનલોક 1નો આજે છેલ્લો દિવસ. બુધવારથી અનલોક 2 લાગુ પડશે. અને હવે વાત કરીએ અનલોક 2માં આઝાદીની. અનલોક 2ની ગાઈડલાઈન જાહેર કરી દેવામાં આવી છે. કેન્દ્ર સરકારે નવી ગાઈડલાઈન જાહેર કરી છે, જે મુજબ દેશભરમાં રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે. 31 જુલાઈ સુધી અનલોક 2 રહેશે. દેશભરમાં શાળા કોલેજો હજી પણ 31 જુલાઈ સુધી બંધ રહેશે. રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ રહેશે. કન્ટેનમેન્ટ ઝોનમાં લોકડાઉનનું કડકાઈથી પાલન કરવામાં આવશે. ધાર્મિક અને રાજકીય કાર્યક્રમો બંધ રહેશે, તો મોલ, થિયેટર, જીમ પણ બંધ રહેશે. ઓડિટોરિયમ, એન્ટરટેનમેન્ટ પાર્ક પણ અત્યારે બંધ રહેશે, તો ડોમેસ્ટિક ફ્લાઇટ અને ટ્રેન મર્યાદિત સંખ્યામાં ચાલુ રહેશે. વંદે ભારત મિશન અંતર્ગત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ચાલુ રહેશે. અને હવે વાત ચાઇનીઝ એપ પર પ્રતિબંધની. કેન્દ્ર સરકારે 59 ચાઇનીઝ એપ પર પ્રતિબંધ લગાવી દીધો છે, અને આ એપ્સની યાદીમાં ટિકટોક અને યુઝી બ્રાઉઝર પણ સામેલ છે. સરકારે આદેશમાં કહ્યું કે અમે એ 59 એપ પર પ્રતિબંધ લગાવ્યો છે, જે ભારતની એકતા અને સુરક્ષા માટે ખતરો છે. આઈટી એક્ટના રૂલ 69 અંતર્ગત માહિતી અને પ્રસારણ મંત્રાલયે અલગ અલગ ખતરાને ધ્યાનમાં રાખીને 59 એપ પર પ્રતિબંધ લગાવ્યો. આ નિર્ણય અંગે શેરચેટના પબ્લિક પોલિસી ડિરેક્ટર બેર્ગેસ માલુએ જણાવ્યું કે પ્રાઇવસી, સાયબર સિક્યુરિટી અને રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમો ધરાવતા પ્લેટફોર્મ સામે સરકારનું આવકાર્ય પગલું છે. અમે અપેક્ષા રાખીએ છીએ કે સરકાર ભારતીય સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ માટે તેમનું સમર્થન ચાલુ રાખશે. કેન્દ્ર સરકારે આ પગલું એવા સમય લીધું જ્યારે ગલવાન ઘાટીમાં સરહદ વિવાદ ઓછું થવાનું નામ નથી લઈ રહ્યો. 15મી જૂને સરહદ વિસ્તારમાં બિહાર રેજિમેન્ટમાં 20 સૈનિકો માર્યા ગયા હતા, ત્યારે 70 સૈનિકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ભારત સરકારે ચીનની 59 એપ પર પ્રતિબંધ મૂક્યો છે. અમદાવાદના યુવાનોએ સરકારના નિર્ણયને વધાવ્યો છે. સરકારની ડિજિટલ સ્ટ્રાઇકથી યુવાનો ખુશ થયા છે. યુવાનોએ પ્રતિક્રિયા આપી કે ભારત પાસે ચીનથી સારી એપ્લિકેશન છે. બોર્ડર પર જવાનો જવાબ આપે છે, તો આપણે ઘરે બેસીને કેમ જવાનોને સમર્થન ન કરી શકીએ. ભારત સરકારે પહેલી વખત ડિજિટલ એર સ્ટ્રાઇક કરી છે. કહી શકાય કે પહેલી વખત ચાઇનાને જવાબ આપ્યો છે. 59 એપ્લિકેશન બેન્ડ ઇન્ડિયામાં કરી છે. અમદાવાદના યુવાનો સાથે વાત કરીશું. શું કરશો ડિસિઝનને તમે કઈ રીતે જુઓ છો? બહુ પોઝિટિવ ડિસિઝન છે અને બહુ જ સારો ડિસિઝન છે, પણ લોકો આને અમલમાં કરે એવું આપણે ઈચ્છીએ. જેટલી પણ એપ્લિકેશનો છે, ખાલી આ 57 નહીં, જેટલી બી ચાઇનીઝ એપ્લિકેશનો છે કે ચાઇનાથી જે બધું આવે છે માલ સામાન ઇમ્પોર્ટ એક્સપોર્ટ બધું, તેના પર આપણે પાબંદી કરીને, જેમ મોદી સાહેબ આપણે કહે છે મેડ ઇન ઇન્ડિયા, એના પર આપણે ફોકસ કરીએ તો વધારે સારું. આપ શું કહેશો? 22 જવાનો આપણા શહીદ થયા હતા, ત્યારબાદ એક મોટો કદમ કહી શકાય ભારત સરકારનો. હા, ચોક્કસ કહી શકાય. અને જે રીતે અત્યારે આત્મનિર્ભર બનવાનો જે રીતે મોદી સરકારે કીધું છે, તો એ પ્રમાણે કામ કરીએ અને આગળ વધીએ. તમે શું કહેશો? મહત્વની વાત છે કે 22 જવાનો શહીદ થયા, ત્યારબાદ ચાઇના તેની નફટાઈ નથી ભૂલતું, ધંધો ભારત સાથે કરવો છે અને ભારતને જ પરેશાન કરવું છે. જવાબ યોગ્ય આપ્યો છે કે હજુ પણ જડબાતોડ જવાબ આપવો પડશે? હજુ પણ એને જડબાતોડ જવાબ આપવાની જરૂર છે. અને આ જે એપ્લિકેશન બેન કરી છે બહુ સારી વાત છે, કારણ કે દરેક એપ્લિકેશન જે બેન કરી છે એની અલ્ટરનેટિવ એપ્લિકેશન આપણી જોડે ઓલરેડી ઉપલબ્ધ છે, તો આપણે એનો યુઝ કરીએ અને ચાઇનીઝ એપ્લિકેશનનો યુઝ ના કરીએ. ચાઇનાની પ્રોડક્ટ તો કદાચ ભાઈએ વાત કરી તેમ આપણે હજી નહીં બનાવી શકીએ, પરંતુ આવી એપ્લિકેશન તો ભારત બનાવી શકે અને વાપરી શકે. તો 100%. તો હવે આમાં તો એવું છે કે જે પરિવારને જે નુકસાન થયું છે શહીદોના, એની તો ભરપાઈ ના થઈ શકે, પણ આ એક વન ઓફ ધ વે છે કે જેમાં આ લોકો આપણા સોફ્ટવેર ડેવલપર્સ માટે એક વન ઓફ ધ ઓપોર્ચ્યુનિટી છે
કે એ લોકો એમની પોતાની સોફ્ટવેર નવા એપ્લિકેશન્સ બનાવી શકે અને એનાથી ભારતને બી પોતાને એક ફાયદો થઈ શકે છે. તો આ એક સારો એવો વે છે કે એ લોકો એપ્લિકેશન્સ બેન કરી છે કે જેનાથી ચાઇનીઝ લોકોને સમજવું જોઈએ અને આમાં સરકારનો એકલો નહીં પણ માણસોએ બી જોવું જોઈએ કે એ લોકોએ બી સરકારનો સાથ આપવાની જરૂર છે. યુદ્ધ મેદાન પર તો આપણા જવાનો જવાબ આપે છે, પરંતુ આપણે ફક્ત વાતો કરીને નહીં, પરંતુ ખરા અર્થમાં હવે જવાબ આપવાનો સમય છે. 100% ખરા એટલે એકદમ ખરા અર્થમાં. એ લોકોને અગર એવું લાગતું હોય કે એ લોકો સુપર પાવર બનવા જઈ રહ્યા છે તો એ વસ્તુ ગલત છે. હવે એમ કહેવાય છે કે હવે આ ભારત નવ ભારત છે, પણ મને ક્યાંય ને ક્યાંય એવું લાગે છે કે આમાં પબ્લિક સાથ આપશે તો જ ગવર્મેન્ટ કામ કરી શકશે. એવું નથી કે એકલું ખાલી ગવર્મેન્ટ કરે અને પબ્લિક ના કરે તો કોઈ મતલબ નથી. અને આપણા યુવાનોથી લઈને બધા જેટલા બી પોપ્યુલેશનમાં લોકો છે બધા એટલા ટેલેન્ટેડ છે કે આપણે બધી વસ્તુ પ્રોડક્ટમાં પણ આપણે એમને બીટ કરી શકીએ છીએ અગર આપણે કામ કરવાનું ચાલુ કરીએ તો. આ તો એવું થઈ ગયું છે કે આપણને આદત પડી ગઈ હતી કે ભાઈ ચાઇનીઝ વસ્તુઓ સસ્તી મળે છે, લઈ લો માર્કેટમાંથી, ઉઠાઈ લો અને આપણને જે ફાયદો થાય જે રીતે. એટલે એવું છે ને કે જે દેખાય છે એ આપણે લઈ લઈએ છીએ. હવે ખરા અર્થમાં આત્મનિર્ભર બનવાનો સમય હવે આવી ગયો છે, લાગે છે? હા, 100% લાગે છે. આત્મનિર્ભર બનીશું કઈ રીતે? ફક્ત વાતો કરીને કે હવે યુવાનોએ પણ જાગવું પડશે? જે હજુ પણ ગઈકાલે ટિકટોકના થોડા ઘણા સપોર્ટર જોવા મળ્યા, એલોના મળ્યા, એ હવે નહીં કરવું પડે? હા, એ બરાબર છે, વાત સાચી છે. હવે જેમ કે સૌથી મોટી એક એપ્લિકેશનની વાત કરીએ કે કેમ સ્કેનર. હવે એની ઇન્ડિયન ગવર્મેન્ટે ડીજી લોકર કરીને એક એપ્લિકેશન ઓલરેડી છે એક્ઝિસ્ટન્ટમાં, લગભગ 2014થી જ ગવર્મેન્ટે એને બહાર કરેલી છે. તો આપણે કેમ સ્કેનરની જગ્યાએ ડીજી લોકર જેવી વાપરીએ, એવી બીજી ઘણી એપ્લિકેશન્સ છે જેનો અલ્ટરનેટિવ છે. અને આપણે ટિકટોક નહીં વાપરીએ તો બી એવું નથી કે ભાઈ તમે કેમ ટિકટોક નથી વાપરતા. ટિકટોકમાં કોઈને સ્ટાર માનવામાં આવતા નથી. જો તમારે સ્ટાર બનવું હોય તો આપણી બોલિવૂડ ઇન્ડસ્ટ્રી છે, ઘણી ઇન્ડસ્ટ્રી છે, તમે ત્યાં જઈને કરી શકો છો. બાકી ટિકટોકમાં તમે કોઈ દિવસ સ્ટાર નહીં બની શકો. જવાબ યોગ્ય રીતે અપાય છે અત્યારે? 100%. આવી રીતે જવાબ આપવાની જરૂર પણ છે, કારણ કે જો આ ભાષામાં આપણે લોકો જવાબ નહીં આપીએ તો આ નુકસાન આપણને પોતાને જ થશે અને ભારતને પોતાને થશે. બિલકુલ. તો જે રીતે જવાબ આપ્યો છે ભારતે, ખાસ ચાઇના સાથે સૌથી મોટી જે ડિજિટલ સ્ટ્રાઇક કરી છે તેને અમદાવાદના યુવાનો છે તે વધાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે ચાઇનાને યોગ્ય ભાષામાં આપણી સરકારે છે તે જવાબ આપ્યો છે. કેમેરા પર્સન સંજય પાટડિયાની સાથે દીક્ષિત ઠકરાર, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. વિશાખાપટ્ટનમની વધુ એક કંપનીમાં ગેસ લીકેજ થયો છે. ગેસ લીકેજ થતા 2 કર્મચારીઓના મૃત્યુ થયા છે. 4થી વધુ કર્મચારીઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ફાયર વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં છેલ્લા 23 દિવસથી વધારો થઈ રહ્યો હતો, ત્યારે આજે 24મા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો નથી થયો. સુરત, વડોદરા, રાજકોટ, અમદાવાદમાં પેટ્રોલ ડીઝલના ભાવ નથી વધ્યા. અમદાવાદમાં પ્રતિ લીટર પેટ્રોલ ₹77.91 અને ડીઝલ ₹77.85 પર સ્થિર છે. સુરતમાં પ્રતિ લીટર પેટ્રોલ ₹77.81 અને ડીઝલ ₹77.76 પર સ્થિર છે. તો વડોદરામાં પણ પેટ્રોલ નો ભાવ પ્રતિ લીટર ₹77 અને 54 અને ડીઝલ ₹77.40 પર સ્થિર છે. તો ભાવનગરમાં પ્રતિ લીટર પેટ્રોલનો ભાવ ₹79.20 અને ડીઝલ ₹79.12 સ્થિર છે. આ તરફ રાજકોટમાં પ્રતિ લીટર પેટ્રોલનો ભાવ ₹77 અને 69 ડીઝલનો ભાવ ₹77.64 સ્થિર છે. 23 દિવસ બાદ પેટ્રોલ ડીઝલના ભાવ વધા પર હવે બ્રેક લાગી છે, કારણ કે જે રીતે ભાવ વધારો થતો હતો તેના પર નજર કરીએ તો પેટ્રોલ અને ડીઝલ બંનેને લગભગ સેમ ભાવ છે, એક સરખા ભાવ છે તે થઈ ગયા. ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. કોરોનાના વધુ 626 પોઝિટિવ કેસ નોંધાયા, જ્યારે 19 દર્દીના મોત થયા છે. બીજી તરફ 440 જેટલા દર્દીઓને રજા આપી દેવામાં આવી. 626 કેસમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં છે. 222 પોઝિટિવ કેસ છે અમદાવાદના, જ્યારે સુરતમાં 185, વડોદરામાં 47, પાટણમાં 20 અને રાજકોટમાં 11 કેસ નોંધાયા. આ ઉપરાંત સુરેન્દ્રનગરમાં 9, ભરૂચમાં 8, ખેડામાં 7 અને જામનગરમાં અને અરવલ્લીમાં 6 કેસ નોંધાયા. ભાવનગર તેમજ પંચમહાલ અને ગીર સોમનાથમાં 3 કેસ નોંધાયા. આ રાજ્યમાં કોરોના કેસોનો કુલ આંક 32,000 પાર પહોંચી ગયો છે. કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીને અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
વડોદરાની હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહ્યા હતા. સારવાર માટે ભરતસિંહને અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં લવાયા છે. છેલ્લા એક સપ્તાહથી કોરોનાની સારવાર લઈ રહ્યા છે ભરતસિંહ. રાજ્યસભાની ચૂંટણી બાદ ભરતસિંહનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં 5,67,000થી વધુ કોરોના પોઝિટિવ કેસ છે. કોરોના બાદ કુલ 3,35,000થી વધુ લોકો સાજા પણ થઈ ગયા. હાલ દેશમાં કોરોનાના 2,15,000થી વધુ એક્ટિવ કેસ છે. દેશમાં કુલ 16,904 લોકો મોતને ભેટ્યા. મહારાષ્ટ્રમાં 1,69,883 કેસ છે. તમિલનાડુમાં 86,224 કેસ, દિલ્હીમાં 85,161 કેસ, ઉત્તર પ્રદેશમાં 22,228 કેસ, પશ્ચિમ બંગાળમાં 17,907 કેસ નોંધાયા, તો રાજસ્થાનમાં 17,660, તેલંગાણામાં 15,394 કેસ નોંધાયા છે. ચીનમાં વધુ એક વાયરસે દત્તક લીધી છે. ચીનમાં ફ્લૂનો નવો વાયરસ જોવા મળ્યો. આ વાયરસ માણસને સંક્રમિત કરવાની ક્ષમતા ધરાવે છે. વૈજ્ઞાનિકોને ભૂંડમાં આ પ્રકારનો વાયરસ જોવા મળ્યો છે. આ વાયરસ G4EA-H1N1ના નામથી ઓળખાય છે. કોરોના મહામારી બાદ હવે ચીનમાં નવા વાયરસનો ખતરો તોડાઈ રહ્યો છે. આ વાયરસ પણ કોરોનાની જેમ મહામારીનું રૂપ ધારણ કરી શકે છે. આ વાયરસ માણસને સંક્રમિત કરવાની ક્ષમતા ધરાવે છે. વૈજ્ઞાનિકોએ ડુક્કરમાં આ પ્રકારનો વાયરસ જોવા મળ્યો. આ વાયરસ G4EA-H1N1ના નામથી ઓળખાય છે. ચીની વૈજ્ઞાનિકોએ ફ્લૂની નવી જાતિની ઓળખ કરી છે. તો આ વાયરસ સરળતાથી એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ફેલાઈ શકે છે. આ વાયરસથી પણ વિશ્વભરમાં ખતરો ઊભો થઈ શકે છે. મનુષ્યને સંક્રમિત કરનાર તમામ લક્ષણ આ વાયરસમાં છે. તો ઇન્ફ્લુએન્ઝાની આ નવી જાતિ પર નિષ્ણાંતોની નજર પણ રહેલી છે. નવા ફ્લૂમાં કોશિકાઓને અનેક ગણી વધારવાની ક્ષમતા છે. આ ફ્લૂ પર વર્તમાન વેક્સિન કારગર નથી. કોરોનાને લઈને ભારત માટે ખરાબ સમાચાર. કોરોનાના કેસના વૃદ્ધિદરમાં ભારત સૌથી આગળ છે. જૂન મહિનામાં ભારતમાં કોરોનાનો વૃદ્ધિદર 3.85% રહ્યો. વૈશ્વિક સ્તરે કોરોનાનો વૃદ્ધિદર 1.8% રહ્યો. ભારત પછી બ્રાઝિલમાં કોરોનાનો વૃદ્ધિદર સૌથી વધુ દેખાઈ રહ્યો છે. હવે ભારતમાં પણ કોરોનાની રસીનું પરીક્ષણ કરી શકાશે. લોકો પર કોરોનાની રસીનું પરીક્ષણ કરી શકાશે. ભારતમાં કોરોનાની વેક્સિનના માનવીય પરીક્ષણ માટે મંજૂરી આપી દેવામાં આવી છે. દેશની પ્રથમ વેક્સિનને માનવીય પરીક્ષા માટે મંજૂરી આપવામાં આવી છે. આ રસી ભારત બાયોટેક અને ICMR દ્વારા વિકસિત કરવામાં આવી છે. માનવીય પરીક્ષણ માટે રસી અસરકારક રહેશે તો તે વધુ લોકોને અપાશે. હાલ તો આ રસી ભારત માટે એક આશાનું કિરણ દેખાઈ રહ્યું છે. જોકે આ રસી કોરોનાને હરાવવામાં કેટલી અસરકારક રહેશે તે તો પરીક્ષણ બાદ જ ખબર પડશે. ચીનની સેનાએ કેન્સીનોની કોવિડ-19ની એક સંભવિત રસીના ઉપયોગને મંજૂરી આપી છે. ચીનની સેના દ્વારા કેન્સીનોની રસીને લશ્કરી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે. આ રસી ચીની આર્મીના સંશોધન એકમ અને કેન્સીનો બાયોલોજિક્સ દ્વારા વિકસાવવામાં આવી છે. ક્લિનિકલ ટ્રાયલમાં આ રસી સલામત અને અસરકારક હોવાનું માલુમ પડ્યા બાદ સેનાએ આને મંજૂરી આપી છે. આ રસી ચીનની એ 8 સંભવિત રસીઓમાંથી એક છે જેને માનવો પરના પરીક્ષણો કરવા માટે માન્યતા મળેલી છે. આ મામલે કેન્સીનોએ કહ્યું કે આ રસી ફક્ત લશ્કરી ઉપયોગ માટે હશે કારણ કે તેનો ઉપયોગ લોજિસ્ટિક વિભાગની પરવાનગી વિના મોટા પાયે થઈ શકતો નથી. જોકે કેન્સીનોએ આ રસી ફરજિયાત છે કે વૈકલ્પિક છે તેની માહિતી આપી નથી. આ સાથે જ બુલેટિનમાં રોકાઈએ છીએ એક બ્રેક માટે. વેલકમ બેક. હાઈકોર્ટે વકીલોને મોટી રાહત આપી છે. રાજ્યની તમામ કોર્ટમાં વિડીયો કોન્ફરન્સથી હવે કેસ સોલ્વ થશે. વિડીયો કોન્ફરન્સ રૂમ ઉભા કરવા અંગે પરિપત્ર કરવામાં આવ્યો છે. તમામ કોર્ટમાં 2 વિડીયો કોન્ફરન્સ રૂમ શરૂ કરવાનો હાઈકોર્ટે નિર્દેશ કર્યો છે. સુનાવણીમાં સામાજિક અંતરનું કડકપણે પાલન કરવાનું રહેશે. પેન્ડિંગ પડેલા કેસોનો ભરાવો ન થાય તે માટે હાઈકોર્ટે આ નિર્ણય લીધો છે. મહામારીમાં કોર્ટ બંધ રહેતા વકીલોની હાલત કફોડી બની છે. તેમજ ઓનલાઈન કેસોની સુનાવણી શરૂ કરવામાં આવતા વકીલોને આજીવિકા મળશે. ઓનલાઈન સુનાવણીથી કોર્ટમાં પણ કેસોનું ભારણ ઘટશે.
કોરોના મહામારીને લઈને અનેક રાજ્યની યુનિવર્સિટીઓએ પરીક્ષા રદ કરવાનો અને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે, ત્યારે જીટીયુના અંતિમ સેમેસ્ટરની પરીક્ષાને મોકૂફ રાખવા વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓએ માંગ સાથે સવાલ કર્યા કે પરીક્ષામાં કોઈને ચેપ લાગે તો જવાબદારી કોની? જીટીયુ વિદ્યાર્થીઓની સેફટી અંગે કેમ કોઈ નિવેદન નથી આપ્યું? અન્ય રાજ્યોએ પરીક્ષા મોકૂફ રાખી છે તો જીટીયુ કેમ નહીં? વિદ્યાર્થીઓનું કહેવું છે કે ઓનલાઈન પરીક્ષા માટેની જરૂરિયાતો અઘરી છે. તમામ વિદ્યાર્થીઓ નહીં આપી શકે ઓનલાઈન પરીક્ષા. ના કરી શકીએ કે એને એમ કીધું કે 2.5 કલાકનો પેપર જે તમારે ટાઈપ કરવાનો છે એ તમારે કોમ્પ્યુટરની અંદર ટાઈપ કરવાનો. હવે એ શક્ય જ નથી. આજે દાખલા ને એ આવે કેલ્ક્યુલેટિવ સબ્જેક્ટમાં તો 2.5 કલાકનો પેપર કોઈ વિદ્યાર્થી કઈ રીતે ટાઈપ કરે? પછી વિરોધ વધતો ગયો તો એમને એવું ઓપ્શન આપ્યું કે કાં તો 2 જુલાઈએ પરીક્ષા દો અથવા કોરોના જતો રહે પછી દો. હવે એ બી કોઈ ઓપ્શન નથી ને. એ ખોટા વોટિંગ કરાવ્યા કે સ્ટુડન્ટને એક જ ઓપ્શન સિલેક્ટ કરે એવું કરી નાખ્યું કે આજે યુનિવર્સિટી એવી જવાબદારી લઈ જ કે મહિના દિવસ રહીને 2 મહિના રહીને કોરોના જતો રહેશે અને ત્યાં સુધીનો જે વિદ્યાર્થીઓનો વિદેશ જવાનું હોય કે બીજી આગળ અભ્યાસ કરવાનો હોય તે બગડે તેનો જવાબદારી કોણ લે છે? અને આજે અમે એટલા ચિંતિત છે કે અત્યારના કર્ણાટકમાં તે હાલમાં પરીક્ષા યોજાણી તો 25 છોકરાને કોરોના થઈ ગયો. તો આજે અમને કોઈને કોરોના થઈ જશે તો તેની જવાબદારી યુનિવર્સિટી લેશે? કાનપુરમાં જોવા મળ્યા છે તીડના ઝુંડ. કાનપુરના ગંગા બેરેજ અને આસપાસના વિસ્તારોમાં તીડ જોવા મળ્યા છે. હવાની દિશાના આધારે તીડ કાનપુર તરફ વળ્યા. સમગ્ર વિસ્તારમાં એલર્ટ જારી કરાયું છે. જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ સાથે સેના અને પોલીસની અથડામણ, જેમાં અનંતનાગમાં 2 આતંકવાદીઓ ઠાર મરાયા છે. સેના અને પોલીસનું સંયુક્ત ઓપરેશન ચાલી રહ્યું છે. સેના અને પોલીસના આ સંયુક્ત ઓપરેશનમાં 2 આતંકવાદીઓ ઠાર કરાયા. લદ્દાખની ગલવાન ઘાટીમાં ભારત અને ચીન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે, ત્યારે હવે બંને દેશો વિડીયો કોન્ફરન્સથી વાતચીત કરી રહ્યા છે. આ મામલો થાળે પાડવાની કોશિશ કરી રહ્યા છે. ત્યારે આજે ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવને લઈને કમાન્ડર સ્તરની બેઠક યોજાશે. સવારે 10 કલાકે લદ્દાખના ચુશુલમાં બેઠક મળશે. વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બંને દેશ ચર્ચા કરશે. આ ચર્ચા દરમિયાન હવે બંને દેશ મામલો શાંત પાડવાના પ્રયાસ કરી શકે છે. હાલનો વિવાદ જમીન પચાવવા મામલે ચાલી રહ્યો છે, તેથી હવે બંને દેશ સમજૂતી કરે છે કે કેમ તે અંગે ચર્ચા બાદ સામે આવશે. આ પહેલા 22મી જૂને બંને દેશ વચ્ચે ચર્ચા થઈ હતી, પરંતુ લેખિતમાં કોઈ એજન્ડા ન હોવાના કારણે કોઈ લાભ મળ્યો ન હતો અને બંને દેશ વચ્ચે ચર્ચા વધુ ઉગ્ર બની હતી. બાદમાં યુદ્ધ જેવી સ્થિતિ ઊભી થઈ છે. મહત્વનું છે, થોડા દિવસ પહેલા બંને દેશ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. હવે મામલો વધુ ઉગ્ર બનતા અન્ય દેશો પણ બંને દેશને શાંતિ માટે અપીલ કરી રહ્યા છે. ચીન સાથે અથડામણ બાદ ભારતે સુરક્ષા વધારી છે. સરહદ પર તો ભારતે સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી છે, ત્યારે હવે હિન્દ મહાસાગરમાં ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. ગલવાનમાં અથડામણ બાદ ચીન પર નજર રાખવા માટે ભારતીય નૌકાદળે હિન્દ મહાસાગર વિસ્તારમાં દેખરેખ અને ઉપસ્થિતિ બંને વધારી છે. શનિવારે નૌકાદળે જાપાનની નેવી સાથે મળીને યુદ્ધાભ્યાસમાં ભાગ લીધો હતો, તો ભારતના આઈએનએસ રાણા, આઈએનએન કુશિલ અને જાપાનના જેએસ કશિમા તેમજ જેએસ શિમાયુકીને ભારતે ભાગ લીધો. સ્થિતિ પર નજર રાખી રહેલા અધિકારીઓએ જણાવ્યું કે ચીન સાથે લદ્દાખની ગલવાન ઘાટીમાં જે અથડામણ સર્જાય તેને ધ્યાનમાં રાખી ભારતીય નૌકાદળ છેલ્લા કેટલાક સપ્તાહથી તેની ગતિવિધિને ઝડપી બનાવી દીધી છે. આ ઉપરાંત અમેરિકા અને જાપાનની નૌકાદળ તેમનો પરસ્પર સહકાર વધારી રહ્યા છે. લશ્કરના નિષ્ણાંતોના મતે આ સમુદ્રી વિસ્તાર સંસાધનોથી ભરેલો છે અને ચીન આ વિસ્તારમાં સતત તેની સૈન્ય ક્ષમતાને વધારવામાં વ્યસ્ત છે. ભારતીય નૌકાદળે તેના અધિકારીઓને સમગ્ર વિસ્તારમાં ચાંપતી નજર રાખવા અને કામગીરીને ઝડપી બનાવવા આદેશ આપ્યા છે. અહીં ભારતીય નૌકાદળે તેની ઓપરેશનલ ડિપ્લોયમેન્ટ વધારી દીધી છે. ચીનની ગતિવિધિને ધ્યાનમાં રાખી અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જાપાન, ફ્રાન્સ સાથે ભારત તેનો સહયોગ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. હવે આપ જોઈ શકશો ભવિષ્ય દર્શન કાર્યક્રમ સહયોગી તોરલ સાથે.